નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાના છીએ સ્પીચ રાઇટિંગ. આ સૌથી વધારે અગત્યનું રહે છે ધોરણ 12 ની અંદર. માર્ચ 2023ના પેપરની જો વાત કરીએ તો એની અંદર સ્પીચ અને ઓપ્શનની અંદર એપ્લિકેશન આપતા હોય છે, પરંતુ 2023ની અંદર ઓનલી સ્પીચ પૂછી હતી, એપ્લિકેશન પૂછી જ નહોતી. એટલા માટે આપણે સ્પીચ રાઇટિંગ છે એને વ્યવસ્થિત રીતે સમજી જઈએ, જેથી કરી આ વર્ષે પણ જો આપણને ફક્ત સ્પીચ આપે તો આપણે મેક્સિમમ માર્ક છે તે કવર કરી શકીએ. તો ચાલો શરૂ કરીએ. સ્પીચ રાઇટિંગ ની અંદર સૌથી પહેલા પ્રોપર સેલ્યુટેશન્સ ની જરૂર છે. આનો મતલબ થશે નમસ્કાર. આમાં ન ખબર પડે તો ધ્યાન આપો કે ઓપનિંગ કઈ રીતે કરશું. જ્યારે આપણે સ્પીચ લખી રહ્યા હોય અને એ વ્યક્તિ સ્પીચ વાંચી રહી હોય તો એને એવું લાગવું જોઈએ કે સ્પીચ સાંભળી રહ્યો છે, એવી રીતે સ્પીચ લખવાની છે. તો ઓપનિંગમાં શું લખશું આપણે? હું અહીંયા તમને થોડાક પેરેગ્રાફ આપી દઉં છું. એ પેરેગ્રાફ છે 2-3 વાર વાંચી 1-2 વાર લખી અને પાકા કરી નાખજો, અને એઝ ઇટ ઇઝ એ તો લખી જ દેવાના છે. એમાં સૌથી પહેલો પેરેગ્રાફ છે, ઓનરેબલ ચીફ ગેસ્ટ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સર, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. આદરણીય મુખ્ય અતિથિ, આદરણીય પ્રિન્સિપાલ સર, શિક્ષકો અને મારા વહાલા મિત્રો. આટલી વસ્તુ લખશું. ત્યારબાદ આપણે લખશું ગુડ મોર્નિંગ ટુ વન એન્ડ ઓલ્ડ. બધાને શુભ પ્રભાત. અને ત્યારબાદ આ પેરેગ્રાફ લખવાનું છે આઈ એમ. પહેલા શું લખશું? આઈ એમ. હવે અહીંયા તમારું નામ લખવાનું, અથવા સ્પીચની અંદર આપણે કીધું ને કે આના વતી લખો, આના વતી લખો. ઈમેલની અંદર કેમ કહે છે, તો જેના વતી લખવાનું કીધું એનું નામ અહીંયા લખીશું. આઈ એમ કે હું છું. આઈ એમ સ્ટડીંગ ઇન STD 12. હું ધોરણ 12 ની અંદર અભ્યાસ કરી રહ્યો છું. I am going to deliver a speech on. હું સ્પીચ આપવા જઈ રહ્યો છું, અને એનો વિષય છે, સબ્જેક્ટ નેમ અહીંયા લખશું. આપણે જે સબ્જેક્ટ આપ્યો હોય એ સબ્જેક્ટનું નેમ છે તે અહીંયા આપણે લખશું. ત્યારબાદ આપણે લખશું I am very thankful to my class teacher to give me a chance to speak before you. તમારી આગળ બોલવા માટે મોકો આપવા બદલ હું મારા ક્લાસ ટીચરનો આભારી છું. ત્યારબાદ લખશું ઇટ ઇઝ માય ઓનર ટુ બી હિયર. અહીંયા હોવું એ મારી માટે સન્માનની વાત છે. આઈ વેલકમ યુ ઓલ એન્ડ થેન્ક ટુ કમ હિયર. બધા જનો હું સ્વાગત કરું છું અને આભાર માનું છું અહીંયા આવવા બદલ. આ બાબત છે આટલી આપણે લખીશું. ફરજિયાત વળી પાછો એકવાર પેરેગ્રાફ છે એને રિવાઇઝ કરી લઈએ આપણે. ઓનરેબલ ચીફ ગેસ્ટ, રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ સર, ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ટુ વન એન્ડ ઓલ્ડ. I am, પછી જે નામ છે નામ લખીશું. I am studying in STD 12. I am going to deliver a speech on, પછી સબ્જેક્ટનું નામ. I am very thankful to my class teacher to give me a chance to speak before you. It is my honor to be here. I welcome you and thank to come here. હવે આટલો પેરેગ્રાફ જો તમે લખશો તો એના 2 માર્ક્સ મળશે. કેટલા માર્ક મળશે? 2 માર્ક. સ્પીચ પૂછાય છે કેટલા માર્કમાં? 6 માર્ક્સની અંદર સ્પીચ છે તે પૂછાય છે, અને આટલું લખશો તો તમને કેટલા માર્ક મળશે? 2 માર્ક મળશે. ઓકે. હવે આ લખ્યા બાદ આપણે શું કરવાનું છે, તો આ લખ્યા બાદ આપણે મેઇન પેરેગ્રાફ લખીશું. અને તમે એ ધ્યાન રાખો કે સ્પીચ છે ને તમને 100 શબ્દોની અંદર જ પૂછાય છે, તો આટલું લખશો. આપણે કીધું આ 40 શબ્દો તો થઈ ગયા, ખ્યાલ આવે છે? તો હવે તમારે કેટલા લખવાના છે? ફક્ત ને ફક્ત 60. તો એ 60 શબ્દો એટલે કે તમારું જે મેઇન પેરેગ્રાફ છે તમે કઈ રીતે લખશો? તો સૌથી પહેલા તો કરેક્ટ પ્રેઝન્ટેશન હોવું પડે. કરેક્ટ પ્રેઝન્ટેશનનો મતલબ એવું થાય છે ક્રમાનુસાર, કે જ્યારે તમે કોઈ સ્પીચની વાત કરી રહ્યા છો તો કોઈ પણ ઘટના હોય તો એ ક્રમાનુસાર હોય, એ આપણે બાબત ધ્યાન રાખશું. ત્યારબાદ લોજિકલ સેન્ટેન્સ. અમુક સેન્ટેન્સ તાર્કિક હોવા પડે. પાકા કરીને જ જવા. અહીંયા મેં ઘણી બધી સ્પીચ તમને આપી દીધી છે. PDF ફાઇલ તમને એપ્લિકેશનની અંદર ધોરણ 12 માં ઉધાર જમા સિરીઝની અંદર ઇંગ્લિશના સબ્જેક્ટની અંદર મળી જશે. ત્યારબાદ કરેક્ટ યુઝ ઓફ ટેન્સ એન્ડ ગ્રામર. જો જ્યારે બોલો છો ને ત્યારે જરૂરી નથી, પણ જ્યારે લખો છો સ્પીચ તમે, ત્યારે તમારે ગ્રામરનો યોગ્ય ઉપયોગ છે તે થવો જોઈએ. ખ્યાલ આવે છે? ગ્રામરનો ઉપયોગ યોગ્ય તમારે કરવાનો છે. એટલે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટના સિક્વેન્સની અંદર બધી બાબતો હોવી જોઈએ. હવે અહીંયા આપણે વાત કરીએ કે માર્ચ 2023 ની અંદર પૂછાઈ ગયેલ સ્પીચ વિશે. હવે અહીંયા ફરજિયાત હતી. શું હતું? યુ આર ઇન્વાઇટેડ ટુ સ્પીક ઓન ધ ઓકેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે. તમને સ્વતંત્રતા દિવસ ઉપર બોલવા માટે આમંત્રણ કરવામાં આવ્યા છે, આમંત્રિત કરવામાં આવ્યા છે. ડ્રાફ્ટ અ સ્પીચ ઇન અબાઉટ 100 વર્ડ્સ. કેટલા શબ્દોમાં લખવાની છે? 100 શબ્દોમાં લખવાની છે. તો સૌથી પહેલા આપણે શું લખીશું?
honorable chief guest, respected principal sir, teachers and my dear friends, good morning to one and all. આટલું લખી દીધું. ત્યારબાદ લખશું I am Devang Rawal. I am studying in STD 12. I am going to deliver a speech on Independence Day. I am very thankful to my class teacher to give me a chance to speak before you. It is my honor to be here. I welcome you all and thank to come here. આટલું લખી દીધું. આના 2 માર્ક્સ તમને પાક્કા મળશે. હવે આ પેરેગ્રાફ યાદ રાખવા કોઈ મોટી વાત નથી. એક બે વાર તમે લખશો વાંચશો એટલે યાદ રહી જશે. ત્યારબાદ આપણે મેઇન વાત કરીએ. મેઇન છે આપણી સ્પીચ. તો આ 60 શબ્દો થઈ ગયા. શું લખશું? ટુડે, આજે, વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે, આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. અ સ્પેશિયલ ટાઈમ, એક એવો ખાસ સમય, વેન, કે જ્યારે વી રિમેમ્બર ધ ફ્રીડમ વી ગેઇન એઝ અ નેશન, કે એક રાષ્ટ્ર તરીકે આપણને સ્વતંત્રતા મળી છે તેને આપણે યાદ કરી રહ્યા છીએ. ઇટ ઇઝ અ ડે ઓફ જોય એન્ડ રિફ્લેક્શન, આ એક આનંદ અને પ્રતિબિંબનો દિવસ છે. વી ઓનર ટુ ધ બ્રેવ પીપલ હુ ફોટ ફોર અવર રાઇટ્સ એન્ડ ઇન્ડિપેન્ડન્સ, આપણી સ્વતંત્રતા અને આપણા અધિકારો માટે જે લડ્યા છે તે બહાદુર લોકો છે, એનું આપણે શું કરીએ છીએ? ઓનર, આપણે એનું સન્માન કરીએ છીએ. લેટ્સ ચેરિશ ધ વેલ્યુઝ ઓફ ફ્રીડમ, ચાલો આપણે સ્વતંત્રતાના જે મૂલ્યો છે એની જાળવણી કરીએ. કયા? ઇક્વાલિટી એટલે કે સમાનતા, યુનિટી એકતા, એન્ડ ધેટ ફ્રીડમ અને સ્વતંત્રતા, ધેટ મેક્સ અવર કન્ટ્રી સ્ટ્રોંગ, કે જેણે આપણા દેશને મજબૂત બનાવ્યો છે તેવી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતાની ભાવના છે, જેના મૂલ્યો છે એને આપણે જાળવણી કરીએ. એઝ વી એન્જોય ધ ફેસ્ટિવલ, જેમ જેમ આપણે તહેવારોની ઉજવણી કરીએ છીએ, લેટ્સ ઓલ્સો રિમેમ્બર અવર રિસ્પોન્સિબિલિટી ટુ અપહોલ્ડ ધીઝ વેલ્યુઝ એન્ડ વર્ક ટુગેધર ફોર અ બેટર ટુમોરો. જેમ જેમ આપણે તહેવારોની ઉજવણી કરીએ છીએ તેવી જ રીતે આપણે આપણી જવાબદારીઓને જાળવી રાખીએ. અપહોલ્ડ કરવું એટલે જાળવી રાખ્યું, અને આપણા મૂલ્યો છે એને પણ જાળવી રાખીએ, અને એક સારા કાલ માટે, બેટર ટુમોરો માટે આપણે બધા એક સાથે મળીને કામ કરીએ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ, દરેક વ્યક્તિને સ્વતંત્રતા દિવસની શુભકામના. આટલું લખ્યા પછી એક મસ્ત મજાનું વાક્ય તમારે લખવાનું છે ને, એ છે થેન્ક યુ. આ થેન્ક યુ નો અડધો માર્ક્સ મળે. કેટલો માર્ક મળે છે? અડધો માર્ક્સ. હવે આ જે સ્પીચ છે એ 60 શબ્દોની અંદર છે, તો આ 60 આગળ લખ્યા હતા 40, 100 માર્ક 100 શબ્દોની અંદર થઈ ગઈ. તો 100 શબ્દોની અંદર તમે સ્પીચ લખશો તો તમને 6 માર્ક છે તે મળવા પાત્ર છે. તો ક્યારેક એવું થાય કે તમને 6 માંથી 5 આપે, 4 આપે, તો એવું કેમ થાય છે? તો તમારો આઈડિયાઝ છે તે ક્લિયર નહીં થતો હોય, તમારા સેન્ટેન્સનું સ્ટ્રક્ચર છે તે યોગ્ય ન હોય એટલા માટે. તો ધ્યાન રાખો કે દાખલા તરીકે આટલું તો તમે મસ્ત રીતે પાકો કરીને જ જશો તો એના તમને 2 માર્ક્સ તો મળી જ જશે. ત્યારબાદ અહીંયા તમે જે નીચે થેન્ક યુ લખો છો ને એનો તમને અડધો માર્ક્સ મળે છે, તો 2.5 માર્ક તો અહીંયાથી તમને સ્પીચમાંથી બેઠા બેઠા મળે છે. બીજા જે માર્ક્સ તમારે લાવવાના છે એની માટે તમારે સ્પીચ છે એને વાંચવી પડશે, અને 2-4 વાર વાંચશો એ તમને આઈડિયા આવશે, કોન્સેપ્ટ એક ક્લિયર થશે કે તમારી સ્પીચ રાઇટિંગમાં કેવું કેવું લખી શકાય. તો હવે આગળ તમે જો, હવે જુલાઈ 2023 ની સ્પીચની વાત કરીએ તો એની અંદર પણ સ્પીચ પૂછાઈ ગઈ હતી. તો આ 2 પેરેગ્રાફ તો આપણે એકદમ કમ્પલસરી એમના મત રાખશું. પણ હવે અહીંયા શું કીધું છે ખબર? યુ વર ધ કેપ્ટન ઓફ ધ ફૂટબોલ ટીમ ઓફ યોર સ્કૂલ. યોર ટીમ won the final match at the district level in Khel Mahakumbh. Draft a speech in about 100 words to deliver by you in the school assembly. હવે તમને એવું લાગે કે સર આમાં સબ્જેક્ટ શું છે, તો લખવાનો જ નહીં. જો I am Devang Rawal, I am studying in STD 12, I am very thankful to, I am deliver a speech on. એવું ક્યારે લખશું? જ્યારે ટોપિકનું નામ તમારા માઇન્ડમાં ક્લિયર હોય ત્યારે. એ ક્લિયર ન હોય તો એ વાક્ય હટાવી દેવાનું અને આટલું લખી દેવાનું. ત્યારબાદ તમારે જે સ્પીચ લખ્યું છે એ સ્પીચ લખી અને નીચે શું કરશું? થેન્ક યુ. એવી જ રીતે મે 2021 ની વાત કરીએ તો મે 2021 ની અંદર પૂછાઈ ગઈ હતી લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટ્રેડ. તો કોના વતી લખવાની છે? જો શ્રવણ પ્રજાપતિ વતી લખવાની છે તો અહીંયા આપણે શ્રવણ પ્રજાપતિ વતી લખી દઈશું. તો ત્યાં આપણું નામ નહીં લખીએ, એનું નામ લખીશું. ત્યારબાદ આપણી સ્પીચ લખી દઈશું. એવી જ રીતે ઓગસ્ટ 2020 ની અંદર વાત કરીએ તો એની સ્પીચ પણ આપી છે સેવ વોટર વિશે. આઈએમપી કહી શકાય, બની શકે તમને પૂછાઈ જાય વખતે. તો આ વાક્ય એમ નામ રહેશે અને અહીં આપણે લખીશું I am delivering a speech on save water. એવી રીતે લખી શકું, એ વાક્ય એડ કરી શકશું. ત્યારબાદ આપણી સ્પીચ છે કે વોટર ધ એલિક્સિયર ઓફ લાઈફ, કે પાણી છે આપણા જીવનનું અમૃત છે. એવી રીતે શરૂઆત કરી અને 60 શબ્દોમાં લખીને નીચે આપી દઈશું થેન્ક યુ. કારણ કે સ્પીચ કોઈ સાંભળી રહ્યું છે, આપણે શું કહીશું? થેન્ક યુ. એટલા માટે
ત્યારબાદ માર્ચ 2020 ની વાત કરીએ તો એ પણ અહીંયા તમને સ્પીચ છે તે લખીને આપી દીધી છે અને આ બધી ફાઇલ છે એ તમને અમારા ડી ટીચના પ્લેટફોર્મ ઉપર છે તે મળી જશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો એની અંદર. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.